हेलो मित्रों, आज આપણે યુવા ઉપનિષદ દ્વારા તાજેતરમાં એક બુક બહાર પાડવામાં આવેલી છે. ગદ્ધાર્થ ગ્રહણ નામની બુક છે. ખાસ કરીને પોલીસ કોન્સ્ટેબલ માટે આ બુક બનાવવામાં આવેલી છે. તો કે અહીંયા તમે જોઈ શકો 20 માર્કનો જે છે એક ટોપિક પૂછવાનો છે પોલીસ કોન્સ્ટેબલમાં. MCQ ટાઈપ છે, પણ કોઈ પણ ફકરો આપેલો હોય છે તો તેમાંથી તમારે જવાબ ગોતીને લખવાના હોય છે. એના માટે આ બુક બનાવવામાં આવેલી છે. પણ આ બુક છે જીપીસી ક્લાસ 1-2 ડીવાયસો એસટીએની તૈયારી કરતા હો તેના માટે પણ ઉપયોગી બની શકે છે, કારણ કે એમાં પણ ફકરામાંથી પ્રશ્નના જવાબ લખવાના હોય છે. એવી રીતના પૂછાતું હોય છે મેન્સમાં, તો તેના માટે પણ આ બુક ઉપયોગી બની શકે છે, કારણ કે આમાં સારા એવા એક્ઝામ્પલ આપેલા છે. પહેલાં હું તમને ઇન્ડેક્સ બતાવું એટલે તમને ખ્યાલ આવે, અને પછી દરેક ભાગ અહીંયા દ્વારા બુક બનાવવામાં આવે છે. ભાગ 1, 2, 3, 4. તો આમાંથી પણ અલગ અલગ 2 થી 3 ઉદાહરણ તમને બતાવીશ, એટલે તમને બુકની વધારે ખ્યાલ આવે, અને આ બુક કઈ જગ્યાએથી લેવી એ પણ તમને જણાવી દઈશ. અહીંયા પહેલાં તમે જોઈ શકો છો, પહેલાં ગદ્ધાર્થ ગ્રહણ કોને કહેવાય છે એની સમજ આપેલી છે, એટલે કયા કયા પ્રકારના હોય છે, કઈ રીતના પ્રશ્નો પૂછાય છે એ બધી માહિતી આપેલી છે. ભાગ 1, ભાગ 2 અને ભાગ 3 આમાં અલગ અલગ પ્રકારના એક્ઝામ્પલ આપેલા છે. અમુકમાં પહેલા ભાગમાં સિમ્પલ છે, પછી થોડા હાર્ડ છે, પછી એનાથી વધારે હાર્ડ છે, એવી રીતના અલગ અલગ ઉદાહરણો આપેલા છે. પ્રશ્નોના લેવલ જે છે વધતું જાય છે, અને ભાગ 4માં જે છે એ ઉદાહરણો આપેલા છે. એમાં જવાબ તમારે જાતે લખવાનો હોય છે. અહીંયા પહેલાં તમે જોઈ શકો છો પોલીસ કોન્સ્ટેબલનો જે સિલેબસ આપેલો છે એમાં ભાગ 1માં 3જા નંબરનો ટોપિક છે એ 20 માર્કનો પૂછાવાનો છે. આવી રીતના પહેલાં અહીંયા વિડીયો પોઝ કરીને તમે આ વાંચી શકો છો. ગદ્ધાર્થ ગ્રહણ માટેની એક સમજ આપેલી છે, કેટલા પ્રકારના હોય છે, કોને કહેવાય છે, કેવા કેવા પ્રશ્નો પૂછાય છે, એ બધી માહિતી અહીંયા આપેલી છે, તમે જોઈ શકો છો. વિડીયો પોઝ કરી અને તમે વાંચી શકો છો, એટલે તમને ખ્યાલ આવે કે આ બુકમાં સારી એવી માહિતી બેઝિક આપેલી છે. હવે પહેલો ટોપિક હું તમને જણાવું તો કે અહીંયા તમે જોઈ શકો છો ભાગ 1 છે. ભાગ 1માં 3 પ્રકારના આપેલા છે: તથ્યાત્મક, સાહિત્યાત્મક અને ચિંતનાત્મક. આ રીતના 3 ગણ છે એના ભાગ પાડવામાં આવેલા છે. એમાં પહેલાં જે છે એ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો જે છે એ આપેલા છે. આવી રીતના 10 થી 12 લીટી અથવા 7 થી 8 લીટીમાં આપેલો હોય છે ફકરો. તેમાંથી તમારે 5 સવાલ હોય છે, તો 6 હોય, 7 હોય છે, 8 હોય છે, એવી રીતના પરીક્ષાના સિલેબસ પ્રમાણે અહીંયા સવાલ મૂકેલા હોય છે. MCQ ટાઈપ હશે પરીક્ષામાં, અને આમાં તમારે જવાબ લખવાના હોય છે. અહીંયા તમે જોઈ શકો છો. પછી એના જવાબ તરત જ આપેલા છે, પણ અહીંયા તમે જોઈ શકો જવાબની સાથે કઈ રીતના જવાબ આપેલો છે અથવા કઈ રીતના તમે લખી શકો છો એની સમજ પણ આપેલી છે. આ એક બુકમાં સારી માહિતી છે, કારણ કે જે છે બીજી બધી બુક કરતાં આમાં વધારે ડીપમાં જવાબ લખવામાં આવેલા છે, એટલે તમને ખ્યાલ આવે છે કે કઈ જગ્યાએથી આ જવાબ લેવામાં આવેલો છે, કઈ લાઇનમાંથી લેવામાં આવેલો છે, અથવા કઈ રીતના જવાબ લખવામાં આવેલો છે. જવાબ અને સમજૂતી સાથે આપેલો છે. અહીંયા તમે 2 થી 3 ફકરા વાંચી શકો છો વિડીયો પોઝ કરીને, એટલે તમને ખ્યાલ આવે કે આ બુકમાં કઈ રીતના માહિતી આપેલી છે અને કઈ રીતના બધું કવર કરેલું છે. બીજો ભાગ 2માં તમને બતાવું કઈ રીતના માહિતી બધી કવર કરવામાં આવેલી છે. થોડા ઘણા ડીપમાં પ્રશ્નો પૂછાતા જાય છે, એવી રીતના અહીંયા દર્શાવવામાં આવેલું છે. અહીંયા જે છે ભાગ 2માં તમે જોઈ શકો છો 41 નંબરનો જે છે એ 6 થી 7 લીટી આપેલી છે, અને આવી રીતના પ્રશ્નો આમાંથી પૂછાય છે, એ તમે જોઈ શકો છો. આવી રીતના માહિતી આમાં કવર કરવામાં આવેલી છે. અહીંયા જે છે એક ફકરો આપેલો છે 6 થી 7 લીટીમાં, એની નીચે 5 સવાલો આપેલા છે, અને બાકીના બધા જવાબ આપેલા. કઈ રીતના સમજવાનું છે એ પણ અહીંયા સારી ડીપમાં સમજૂતી આપેલી છે. આવી રીતના જે છે 3 ભાગ છે એમાં થોડું ઘણું લેવલ વધતું જાય છે. અને વિડીયો ગમે તો લાઇક કરવા વિનંતી, અને જો તમે ચેનલમાં ન હો તો સબસ્ક્રાઈબ કરી આપજો. અને આ બુક તમારે કઈ જગ્યાએથી લેવી તો નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે, ત્યાં તમે ફોન કરશો એટલે ઘરે બેઠા ફ્રી કરીને તમને આ બુક મળી જશે. અને બીજી કાંઈ માહિતી તમારે જોતી હોય તો પણ નીચે વિડીયોમાં કોમેન્ટમાં જણાવજો, એટલે તમને ખ્યાલ આવે. અને તમે જોઈ શકો છો કઈ રીતના માહિતી છે. આમ તો બધું એક જેવું તમને લાગશે, પણ ખાલી જે છે એ ગ્રંથખંડ છે એ બધા અલગ અલગ છે, અમુક અમુક ટોપિકમાંથી બનાવવામાં આવેલા છે. આખી બુક આવી જ રીતના બનાવવામાં આવેલી છે. થોડું ઘણું લેવલ અપડાઉન છે, અમુકમાં સવાલોમાં વધારે છે, અમુકમાં ઓછું છે સવાલો, એવી રીતના બુક બનાવવામાં આવેલી છે. અહીં એક્ઝામ્પલ તમને બતાવી દઉં. અહીંયા તમે વિડીયો પોઝ કરી એ પણ તમે વાંચી શકો છો. તમે જોઈ શકો છો અહીંયા જવાબ આપેલા છે. આવી રીતના એક્ઝામ્પલ પણ સારા એવા આપેલા છે. આ બુકની પ્રાઇસ જણાવી દઉં. ઘણા વિદ્યાર્થી મિત્રો પ્રાઇસ પૂછતા હોય છે, તો આ બુકની પ્રાઇસ જે છે એ 300 રૂપિયા છે, અને આમાં તમને ડિસ્કાઉન્ટ મળી જશે. આ પ્રિન્ટિંગ પ્રાઇસ છે. અને બીજું, જે બુકને જો વિદ્યાર્થી મિત્રોને આ બુક જોતી હોય તો નીચે કોન્ટેક્ટમાં જે છે આપેલું છે, ત્યાં તમે ફોન કરીને ઘરે બેઠા મંગાવી શકો છો. મારા મત મુજબ જે વિદ્યાર્થી મિત્રો પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરે છે તો તેના માટે આ સારી બુક છે. આ બુક તમે લઈ શકો છો. બીજા કોઈ પણ પ્રકાશનની તમે બુક જો લઈ લીધી હોય પહેલેથી, તો તમારે આ બુક લેવાની જરૂર નથી, કારણ કે ખોટા પૈસા બગાડવાની કરતાં તમે એક્ઝામ્પલ વધારે વધારે રીડ કરશો તો તમારે વધારે ફાયદો થશે. એટલે આવી રીતના એક આ બુક હતી. જો એક કોઈ બુક ન લીધી હોય તો તમે આ બુક લઈ શકો છો. આ બુક સારી બનાવવામાં આવેલી છે, યુવા ઉપનિષદ દ્વારા બનાવવામાં આવેલી છે. તાજેતરની ફર્સ્ટ એડિશન છે. આ વિડીયો ગમે તો લાઇક કરવા વિનંતી. થેન્ક યુ.